ભરૂચના અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરી કોમ્પ્લેક્સમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા અને હુક્કાબારને લગતી સામગ્રી સહિત 77,000 વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી। ભરૂચ જિલ્લા અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરી કોમ્પ્લેક્સમાં કાફેની આડમાં ચાલતા હુક્કાબાર પર એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા અને હુક્કાબારને લગતી સામગ્રી સહિત 77,000 વધુના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી। ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને વિદેશી દારૂ સહિતની નશીલા પદાર્થનો વેપાર અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। ત્યારે ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે સિગ્નેચર ગેલેરી કોમ્પ્લેક્સમાં 10x10ની કાફેમાં ગેરકાયદેસર રીતે ચાલતા હુક્કાબાર પર રેડ કરી હતી। પોલીસે સ્થળ પરથી હુક્કાબારની ચિલમ હુક્કા નંગ 8, હુક્કાની પાઇપ નંગ 8 અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવરની કુલ 77,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવામહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ શોએબ હનીફ ખાન પઠાણ, રહેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।